અત્યારે ગુરુ ક્યાં ગોતવા જવા લો? બધાને આ બધાને ભૂખ છે, ગુરુ ગોતવા ક્યાં? આની દુકાન હોય કે થોડા વધારે છૂટા આપી સારા ગુરુ મળે? આખા કપાળ રેંગ્યા હોય, ટીશન સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા વાયથી હાથ કરે, હે ભગત ખડા રે તેરા બેડા પાર કર્યો. પેલો રોટલા આટો મંડિયું ઠેકો, હું અમારા બેડા પાર કરો. એટલે મહાપુરુષો કહે છે, કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રના બાપુ સંતોની વાત. સંત નો હોત સંસારમાં તો હળકી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારદ ઠામો ઠામ. આ સાધુડા નો હોત તો બાપુ આ દુનિયામાં આપણે જાત ક્યાં? એનો એક દાખલો તમને આપું. તમારો સમાજ એક નાથ સંપ્રદાયનો એક વેલનાથ ફરતો ફરતો બાપુ એક દુનિયામાં જગતમાં વિચરવા માટે નીકળે. વેલનાથ બાપુ એક ગામની મારી પાસે આવે, દી આથમવાનું ટાણું. એને એમ થયું કે કો ગામમાં જો મને ઉતારો આપે તો રોટલા ખાય અને રાત રોકે હવારમાં નીકળી જાય. એટલે ગામમાં કોઈક જુવાનિયાઓને પૂછ્યું કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. એક રામલો કરીને જુવાણીઓ કોળી ગામમાં રહે ને શિકાર ને ચોરીનો ધંધો કરે. એટલે જુવાનિયાઓએ બાપુને રામલાના ઘરે મોકલી દીધા. એ કે બાપુ આમ હાલ્યા જાઓ, એક રામજી કરી રહે છે, અહીંયા બધા સંતો સાધુ આવે. હવે એ બાપુ ફળિયામાં ગયા ને, એ કે રામભાઈ તમારું નામ? તો કે હા બાપુ. એ કે મારે હરિહર કરવું છે. કે બાપુ હું તો પાપી છું, પારધી જેવો માણસ છું, હું તમને રોટલો ન ખવડાવું, પણ તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, મારે તારા જ ઘરના રોટલા ખાવાના. એના ઘરે રોટલા પાણી ખાઈ અને કે મારે રાત રોકાવું છે. ફળિયામાં ખાટલા નાખી અને સત્સંગ કરે છે. 5, 10, 12 જુવાની આવીને બેઠા છે અને બાપુ સત્સંગ કરે છે. એમાં રાતે 11-12 વાગ્યાનો સમય થયો. અડધી રાતનો ગજર ભાંગ્યો ને ભાઈ. એ રામલાનો દીકરો બહાર વાડામાં જાય અને દીકરાને એરું આપડી ગયો અને દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને દીકરો પડી ગયો, ખોડિયામાંથી જીવ નીકળી ગયો. જો સંત કોને કહેવાય બાપુ? સંતોના પીળા લુગડા પહેરીને તો અત્યારે હાલીને તોલી બધીઓ નીકળ્યું છે. ખરાખરીના ખેલ હોય તો ખબર પડે. રામલાના વહુ ઘરમાંથી દાયરામાંથી રામલાને આમ ઈશારો કરીને બોલાયો કે અંદર આવો તો. એટલે રામલો ડાયરામાંથી ઉભો થઈને અંદર ગયો ને એને કીધું કે આપણા દીકરાને એરું આપડી ગયો, દીકરો આપણો ગુજરી ગયો. ત્યારે રામલો કહે છે કે અત્યારે ઢાંકીને મૂકી દે, આજે આપણા ઘરે એક સંત આવ્યો છે, આપણે ઘણાના જીવ કાઢી લીધા છે. એ અત્યારે ઢાંકીને મૂકી દે, એની વિધિ હવારે જે થાય કરશું, રોતી નહીં અત્યારે, નગર તારો જીવ હું કાઢી લઈશ. જો આ પરીક્ષા છે ને બાપુ, રોજ નો થાય. ઈ ટાણે આ ગંગા સતીની વાણી કહે છે ને, વીજળીના ચમકારે મોતી પરોવાની વાત છે. આ ટાણું આવે ને કઈક કરી લ્યો ને પછી લક્ષ્મી આવે. નથી આપડા ઘરે ટાંક્યા મોઢું ધોતો પછી સાંડલો કરજો, લક્ષ્મી બીજું ઘર ગોતી લે, તમારે મોઢા ધોવામાં જ રહ્યો. એને ઢાંકીને મૂકી દે, ઈ હવારે જે થાય વિધિ કરી નાખશું. અને ડાયરામાં આવીને બેહી ગયો ને હવારના 4-5 વાગ્યાનો સમય થયો. એટલે આજુબાજુમાં બધાને ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરી અને બધા એના ઘર પાસે આવ્યા. એટલે બાપુ રામલાને પૂછે છે કે આ બધા શું આટા મારે છે? કે બાપુ હવે હવાર પડવા આવ્યો, તમારે નીકળવું હોય નીકળો. એ કે હું નીકળી જઈશ, પણ કે આ બધા આ તારા ઘર પાસે કેમ બધા આટા મારે છે? એ આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખમાં ધારું મટી થવા. કે બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આપડી ગયો, દીકરો મારો ગુજરી ગયો, એટલા માટે બધા આવ્યા છે. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે હું ગિરનારનો સાધુ, નાથ સંપ્રદાયનો સાધુ, તારા ઘરનો રોટલો ખાધો છે, દીકરો બેઠો ન થાય તો આ જગતમાં સાધુને ઓળખે કોણ? ભલામણ ક્યાં છે તારો દીકરો? એ ઘરમાં લઈ ગયા. એ ઘરમાં ગયા ને પાણીની અંજળી સાટી દીકરો બેઠો થયો. એ દીકરો બેઠો થયો પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડ્યા ને કે બાપુ મારા તમે ગુરુ થાઓ, મને કંઠી બાંધો, મને આ માર્ગ બતાવો. કે ભાઈ આ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારું કામ કરવા દે ને તું જઈ કરતો હોય કરી. કે ના બાપુ હું જવા નહીં દઉં તમને.
બહુ આજીજી કરીને પછી કંઠી બાંધી અને જે કાંઈ ઉપદેશ આપવાનો હતો એ ઉપદેશ આપી અને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય તો રામલાલ શિકાર કરવાનું બંધ કરી દીધું, મજૂરી કરે અને ભૂખ્યા હોઈ રહે, પેટ રળી અને પોતાનું પેટ ભરે છે. 400 મહિનાનો સમય થયો. અહીંયા બાપુ વેલનાથ બાપુને એમ થયું કે હારો ઓલાને કંઠી બાંધીને તો હું આવ્યો છું, પણ હારા શિકાર બીકાર મૂક્યો હોય છે કે નહીં મૂક્યો હોય. નાથ સંપ્રદાયનો સાધુ છે ને ભાઈ, સંતો એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે. નાથ સંપ્રદાયનો બાપુ ટોચનો સંપ્રદાય છે. આ ગોપીચંદ ને હમણાં ભાઈ ભરતરીની વાણી કરીને આ ગોપીચંદ ને ભરતરી ને જાલંધર ને મસંદર ને ગોરખ ને આ બધા છે ને નાથ સંપ્રદાયના સંતો. એટલે બાપુ એ ગામમાં આવી અને એમને વિચાર કર્યો કે રામલાને શોખ શીનો હતો કે શિકારનો હતો. એટલે એવું કોઈ હરણ કે કોઈ સસલું કે કઈક એવો રૂપ લઈ અને ગામના પાદરમાં આટા મારે અને જુવાનિયા જોઈ ગયા. ઈ કે રામલાએ બંદૂક મૂકી દીધી, નકર આ ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું પણ જગત તમારી પાસે કરાવે. ઈ બે ચાર જુવાનિયા રામલા પાસે આવી ગઈ, રામલા હાલ તો આમ પાદરમાં શિકાર તો જો આટા મારે. ઈ કે ભાઈ શિકાર હવે મેં કરવાનું બંધ કરી દીધું, મારા ગુરુનો આદેશ નથી, હવે શિકાર હું ન કરું. પણ ઈ કે તું હાલ તો ખરો, જોતો ખરો. ઈ આમ જ્યાં શિકાર જોયો ને ઈ 40 વીઘાનો પાતો ભાળે ખેડૂતનું મન ડફળે ને એમ મન ડફળ્યું હોય કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય ને. અને બધું બાપુ આમ ખીતિયા ટીંગાતી હતી, કપડું બપડું મારી અને બાપુ ખંખેરીને કરી હેની 1 2 3 ને 7 ગોળીઓ મારી પાસે ભરી અને નાયો ઝાપે. ઈ મોર શિકાર ને વાહે રામલો બાપુ ભડાકા કર્યા. હા શિકાર થયો નહીં, શિકાર વિયો ગયો. અને બંદૂક ખંભામાં લઈને ઘરે આવ્યો. ત્યાં અહીંયા એક ભાઈ આવીને બેઠેલા. ઈ કે રામભાઈ તમારું નામ? તો કે હા, કે હું ગિરનાર માંથી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. ઈ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા, એક દી વેલા આવ્યા હોત તો. ઈના ઈ બંદૂકે બાપુ વેલનાથ બાપુ પાસે ગિરનાર માં જાય ને બાપુએ આખા શરીરે પાટા બાંધ્યા છે. ત્યારે રામલો કહે છે કે બાપુ અમે તો પાપી છે, અમે તો એક આ સંસારી જીવડા છીએ, પારધી જેવા છીએ, અમારે તો ભોગવવું પડે, તમારે શું આટલું બધું દુઃખ થયું છે, આટલા બધા પાટા બાંધ્યા છે. ઈ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા. હો બાપુ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કીધી કે રામલા તારી બંદૂક ની છે બીજાની. અને રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળ્યો. અરે તારી ભલી થાય તારી, મેં મારા ગુરુ મહારાજ માથે ભડાકા કર્યા. અને પછી બાપુ ચીપીઓ લઈને રામલાની માથે ચડી ગયા, તું અહીંથી વિયોજા નગર હું તને ઠામ મારી નાખી. ઈ કે હવે મારો તોય ભલે અને જીવાડો તોય ભલે, મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે મારે અહીંથી જવાનું નથી.